અમારે ભીલ પ્રદેશ જે આઝાદી પહેલા પણ હતો, આજે પણ એનો નકશો ભીલખંડ પ્રદેશનો આખી સીમારેખા સાથે આપણને મળી શકે છે. એમાં આજના જે 49 જિલ્લાઓ છે, જેને જે તે વખતે આઝાદી મળ્યા બાદ વિભાજિત કરવામાં આવ્યા, જેમ કે ગુજરાતમાં સાબરકાંઠાથી લઈને ઉમરગામ સુધીના 14 જિલ્લા હોય, એવી રીતના રાજસ્થાનનો ઉદયપુર, બાંસવાડા, પ્રતાપગઢનો, ડુંગરપુરનો આખો વિસ્તાર હોય, મધ્યપ્રદેશનો અલીરાજપુર, જાંબુવાનો આખો વિસ્તાર હોય, કે મહારાષ્ટ્રનો નંદુરબારથી લઈને પાલઘર સુધીનો વિસ્તાર હોય. તો અમે બોર્ડરલેસ થઈને આજે પણ અમારા રીતિ રિવાજો, અમારી ભાષા, બોલી, પહેરવેશ બધું જ અમારું સરખું છે. આજે પણ અમે એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. અમને ક્યાંય બોર્ડર નડતી નથી. આજે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના જે આદિવાસી બેલ્ટ છે, અમે સાથે જોડાયેલા છે. તો જેમ નવા રાજ્યનું અસ્તિત્વ થયું, એમ અમારા ભીલ પ્રદેશનું વિભાજિત કરીને અલગ રાજ્યમાં આજે પણ દરેક ગુજરાતમાં 27 બેઠકો એ જ વિસ્તારમાં અમારી અનામત છે. એવી રીતના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અનામત છે. આજે બાહુલ વસ્તી અમારી આ વિસ્તારમાં છે. ત્યારે આઝાદીમાં અમારા લોકોએ આટલા બધા યોગદાનો આપ્યા હોય, આઝાદી બાદ દેશના વિકાસમાં અમે નર્મદા બંધ હોય, કડાણા હોય, ઉકાઈ ડેમ હોય, આ વિસ્તારમાં નેશનલ હાઈવે હોય, રેલવે હોય, બુલેટ ટ્રેનો હોય, કે આ વિસ્તારમાં હાઈ ટેન્શન થર્મલ પાવરો બનાવવાના હોય, જીએમડીસી હોય, જીઆઈડીસી હોય, કે તમામ રેતીની ખાણો હોય, યુરેનિયમની ખાણો હોય, તમામ બાબતે અમે દેશને આટલો મોટો સહકાર આપતા હોય, અને જ્યારે અમારા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે ત્યારે અમારે સ્વાભાવિક પ્રમાણે આ ભીલ પ્રદેશની માંગ કરવી પડે. તમે જોયું હશે, 1-2 વર્ષ નથી, આઝાદીના આજે 77-78 વર્ષ થઈ ગયા. તો કેમ આદિવાસી સમાજમાં આજે શિક્ષણ નથી? કેમ આદિવાસી સમાજ આજે પીવાના પાણીના વલખા મારે છે? કેમ આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આજે રોજગારી નથી? કેમ આદિવાસી વિસ્તારોમાં આજે રોડ રસ્તા નથી? તો અમારી સાથે જે ભેદભાવ થાય છે, એ ભેદભાવના લીધે સરકારોને અમે કહીએ છીએ કે અમને સ્વાયત્ત રાજ આપી દો. આદિવાસી સ્વાયત્ત રાજ હશે, અમારી બધી પરિસ્થિતિ અધિકારીઓ, નેતાઓ બધું જાણશે ને સ્વતંત્ર અમારું ભીલ પ્રદેશ 29મું અલગ રાજ્ય અમને મળે, એ અમે માંગ કરી રહ્યા છે.